આ સાથે જ નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો। નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો ગણદેવી તાલુકાના ધનોરી, બિલીમોરા, ચાંગા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે। ત્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, જણાવશો કે નવસારી અને આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? ગત દિવસોમાં ધોવાધાર વરસાદે બેટિંગ કરી હતી અને ત્યારબાદ 2 દિવસના વિરામ બાદ આજે વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। મુશળધાર વરસાદ તમામ જે જિલ્લો છે તે જિલ્લામાં વરસી રહ્યો છે, જેને કારણે જે બફારાનો અહેસાસ થતો હતો તે તમામ જે બફારો છે દૂર થયો છે અને સમગ્ર શહેર અને જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે। ચોક્કસથી રોજિંદો જે વ્યવહાર છે એ ખોરવાયો છે, પરંતુ વરસાદની ફરી રાહ જોવાથી વરસાદ ફરી વરસ્યો છે। ખાસ કરીને જે ખેડૂતો છે તે ખેતરમાં પણ વરસાદની રાહ જોતા એ પારોમાં એવો કહી શકાય એવો વરસાદ નવસારી જિલ્લામાં વરસ્યો છે, જેના કારણે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે। હિરલ, બિલકુલ રાકેશ, આભાર।